નમસ્કાર મારા મિત્રો, મારી આ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આપને એક નમ્ર વિનંતી છે કે તમે જો આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે મારી આ ચેનલમાં તમને નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ અને નારાયણ કવચનો પાઠ સાંભળવા મળશે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર કે ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં એ આપણને કેવી રીતે ખબર પડે. તો ચાલો આપણે વિસ્તૃતમાં જાણીએ. શાસ્ત્રોમાં કેટલાક એવા સંકેતો બતાવવામાં આવ્યા છે જે આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં એ વિશે જણાવે છે. આમ આ જે શુભ સંકેતો પરથી તમે સરળતાથી મિત્રો જાણી શકો છો કે આપણા ઘરમાં ભગવાનનો વાસ છે. સુખ દુઃખ જીવનનો એક મહત્ત્વનો હિસ્સો છે, પરંતુ કેટલાક લોકો જીવનમાં ભગવાનના ભરોસે ચાલતા હોય છે. આપણે જોયેલું છે. તો આપણા ધર્મના ગ્રંથોમાં ઘણા એવા સંકેતો વિશે બતાવવામાં આવ્યું છે કે જેમાં કાયમ માટે ભગવાનના આશીર્વાદ તમારી ઉપર બની રહે છે. તો જાણો આ શુભ સંકેતો વિશે જે આપણને જણાવે છે કે આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં. તો મિત્રો, સૌ પ્રથમ જો વાત કરીએ તો અચાનક સુગંધ આવવી, એટલે કે જ્યારે ઘરમાં કોઈ જ અગરબત્તી, ધૂપ કે ફૂલ ન હોય તેમ છતાંય જો પવિત્ર સુગંધ આવે ત્યારે તેને ભગવાનની દિવ્ય ઉપસ્થિતિ આપણા ઘરમાં છે એવો સંકેત માનવામાં આવે છે. આ સુગંધ આપણના મન આત્માને શાંતિ અને પ્રસન્નતા આપે છે. બીજું મિત્રો, જો વાત કરીએ તો વિધાન કાળે પૂજનના સમયે પ્રાણીનું દર્શન. ઘણીવાર એવું બને કે આપણે પૂજન કરવા બેઠા હોય અને ઘરમાં ગાય, બિલાડી, પંખી, સાધુ, ભિક્ષુક જેવા પવિત્ર આત્માઓનું આવવું એને શુભ કહેવામાં આવે છે. તેઓ ધર્મ અને સાધના માટે આશીર્વાદ લઈ આવતા હોય એવું મિત્રો માનવામાં આવે છે. ત્રીજો સંકેત મિત્રો છે તુલસીનો છોડની સજાગતા. ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો હરિયાળો રહે ત્યારે તે ભગવાનના આશીર્વાદ આપણા ઉપર છે અને ઘરમાં પવિત્રતા રહેનારનો એક સંકેત છે. તુલસી ભગવાન વિષ્ણુનું પ્રતીક છે મિત્રો. ચોથા સંકેતની જો વાત કરીએ તો દેવી દેવતાઓના સપનામાં દર્શન થવા. જ્યારે કોઈ સપનામાં આપણને મંદિર કે દેવી દેવતાઓના દર્શન થાય છે તો તેને આપણે ભગવાનના આશીર્વાદનો સંકેત માનવામાં આવે છે. તે આધ્યાત્મિક અને આત્મીય શાંતિ દર્શાવે છે. પાંચમા સંકેતની જો મિત્રો વાત કરીએ તો ઘરમાં શાંતિ અને આનંદ. જો મિત્રો આપણા ઘરની અંદર શાંતિ હોય, આનંદ હોય, સુખ હંમેશા રહેતું હોય તો એ પણ એક ભગવાનના વસવાટ અને કલ્યાણનો જ સંકેત છે. છઠ્ઠા સંકેતની જો વાત કરીએ મિત્રો તો આવતા જતા શાંતિપ્રદ પક્ષીઓના દર્શન થવા. નીલકંઠ જેવા શાંતિપ્રદ પક્ષીનો જો વારંવાર આપણને દર્શન થાય છે કે ઘરમાં આવે છે તો એક શુભ સંકેત છે. આ પ્રકૃતિ અને ભગવાનની અનુકંપાનું પ્રતીક હોય છે. સ્માર્તના નંબરની જો વાત કરીએ મિત્રો તો પૂજાના સમયે મંત્રો અને ઘંટીઓનો અવાજ સંભળાવો. જ્યારે પૂજાના સમયે આપણને મંત્રો અને ઘંટીનો અવાજ અચાનક સ્પષ્ટ અને મૃદુતાએ સંભળાય તે પણ ભગવાનની ઉપસ્થિતિ આપણા ઘરમાં છે અને આપણા ઉપર એમના આશીર્વાદ છે એવું મિત્રો દર્શાવે છે. આઠમી વાત કરીએ મિત્રો તો સરળતાથી કાર્યની પૂર્તિ. આપણા ઘરમાં કોઈ પણ સારા કાર્યો સરળતાથી પૂર્ણ થાય અને અણધાર્યા ફાયદા મળવા તે પણ ભગવાનની આપણા ઉપર અસીમ કૃપા છે અને આપણને સંરક્ષણ મિત્રો દર્શાવે છે. નવમાની જો વાત કરીએ મિત્રો તો ઘરમાં હંમેશા હરિયાળી અને સ્વચ્છતા રહેવી. ઘર આંતરિક અને બાહ્ય રીતે હંમેશા સ્વચ્છ અને હરિયાળીથી ભરપૂર હોય તો તે સુખ, શાંતિ અને ભગવાનના વસવાટનું એટલે કે વાસનું પ્રતીક છે. દસમી જો વાત કરીએ મિત્રો તો પવિત્ર પ્રાણીઓનું આગમન. ઘરમાં કોઈ પૂજ્ય પ્રાણી કે પવિત્ર પક્ષીનું જો આગમન થાય તો ભગવાનના આશીર્વાદ અને ઘરમાં પવિત્રતાનો એક સંકેત જોવા મળે છે.
તો મિત્રો આ 10 સંકેતો ઘરના માહોલ હિતકામક, ઉર્જાપૂર્ણ અને ભગવાનની ઉપસ્થિતિ દર્શાવે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને જો માહિતી તમને સારી લાગી હોય તો જરૂરથી બીજા લોકો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટની અંદર એકવાર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને મિત્રો મારી ચેનલની અંદર તમને નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા મળશે. ધન્યવાદ. મળીશું નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે.